હેલો ગાઈસ રૂમ ઉપરથી અમે બધું પેકઅપ કરી અને હવે બધું છેલ્લા પેક કરીને આવી ગયા અમે બહાર બરાબર આવ્યો મારો હોન્ડા સિટીનો મજૂર આવ્યો બધા ભાઈઓ મારા રેડી બેગો નાઈ ધોઈને સેફ થઈ હું તૈયાર થઈ ગયો છું આ ભાઈનો વ્લોગ કોઈ જોતા નહીં આ ભાઈના વ્લોગમાં કશું હોતું નહીં કોઈ માતાજીના કોઈ આવડતું નહીં એ કોઈ જોતા જ નહીં બરાબર મારો વ્લોગ જોવાનો બધા ભાઈઓ આગળથી હવે અમારે જયપરથી બે શબ્દ કહે બે શબ્દ સ્માર્ટ હું લાગુ બે શબ્દો કહેવાનું પણ બાકી મજા આવી મન ગમ્યું મને જબર ગમ્યું અને એ વાત પર બોલો જય જવાન જય કિસાન તો હેલો ગાઈસ જય કિસાન અને બે ગમી કીધું ઓય તમારા કોથળા મેળ દો કોથળા હોય મેળ દો બરાબર મારા કરી અને મરી નહીં જવાનું અને કોઈને સારા લગાડ બુકિંગ ચાલુ છે ઓયાનો બ્લોગ કોઈ ના જોતું ગતું હારા બનાવતા નહીં મને માતાજીના મેં જોયેલા છે હા ફેલમાં ફેલ બ્લોગ આયા બનાવે ઓયા ના જોજો ઓયા ના તો કરતું જોવાનું તારા હાથી તો અમે દ્વારકા મંદિર દર્શન કરવા જઈ રહ્યા મિત્રો ગાઈઝ મિત્રો જયપાલ છે બોલ છે જયપાલ બોલાવો ગાઈસ અમે હવે દ્વારકા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બરાબર આ ડોશીમાને કોઈ તો પડવું લાગે હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ 30 રૂપિયા તો આ કાકો 30 રૂપિયા માંગે છે ચાલુ રાખજો એ ઓર માર જોડે છે હાલ દેજો 30 રૂપિયા હાલ દો માર જોડે 50 હોય 30 રૂપિયા હોય કણ હાલવાનું ચાલુ છે છૂટા 10 છૂટા છે લાવો તાળી 10 જોઈ છે મળી જશે હા હોય કણ અમાર ડ્રાઈવર ગુંગા કાઢી રહ્યો છે તો હવે છે ને ગાઈઝ અમે રસ્તા તરફ પ્રયાણ કરી રહ્યા છે પેલી દેખાય જોઈ બોલો દ્વારિકાધીશની જય પેલી ધજા તમને દેખાય છે ઇકન જવાન છે ઇકન જઈને એક મસ્ત ફોટો પાડી પછી સ્ટેટસ મેલવું છે હમણાં આયા તારનું કશું કહ્યું નહીં આ ચક ગાડી પાર્કિંગ કરીને આવો ને કે મેળ આવશે નહીં બરાબર દેખો એ મંદિરે દેખો એ રહા હું હવે દ્વારકા આવી ગયો છું પણ એકચ્યુઅલીમાં હું ખુદ છું બરાબર આ બધા છે ને આયા છે આ ગોગા મહારાજ છે જય પછી આ છે ને બ્લોગર આ બધા વ્લોગર ને આ જો ફૂલ ડેજર ને સ્નેપચેટર આ વાઇન ચેનલ તો કશું જોતા નહીં તમે આ કશું આરા વિડિયો બનાવતા નહીં આ નકામા છે આ મારો ડ્રાઈવર છે નાયો નહીં બરાબર મોડા ઉઠ્યો તો નાયો નહીં એમને એમ આવતો રહેશે મોટું તો ડ્રાઈવર કોઈ કહેતા નહીં પણ આપણે કશું કહેવાય નહીં ને જોતા પેલા બોર્ડ માં ખૂટી કહેજો હા આ ડ્રાઈવર નાયો નહીં ખરા બોર્ડ માં કલાકાર ખૂટી કંધાય છે ડ્રાઈવર પણ અમે કશું કહેતા નહીં જેમ ખબર છે ડ્રાઈવર નું મૂડ ખરાબ થાય ને જો ભમાવે તો અમારે બે પગે પલેટો થઈ જાય બરાબર એટલે કોઈ કહેવા જેવું છે નહીં હવે હું મંદિર જોડે જઈને તમને થોડુંક ઘણું સારું જોવા લાયક હોય બતાવો અમે આવી ગયા તો હવે અમારે અંદર શક્તિજી વિડિયો કોલ કરીને બતાવે છે સુદામા બ્રિજ આવે છે ને બરાબર મોબાઈલ વોચ મેલવાનો હોય કોણ હે હા આજુકલા મોજા કાઢ લે અમારી આખી ટીમ અહીંયા હે ઓય મોબાઈલ વા મેલો હા બ્રો મોબાઈલ બધું મૂકી દેવાનું હવે એવું હા કે અંદર ત્યાં મોબાઈલ બધું એલાઉડ નથી તો બધું મૂકીને જવાનું થશે અર્જન્સી થોડા વાઈટ આવે ફિલ્ટર મારી લાગે છે મજા અરે એક્ચ્યુઅલી હું કાળો જઈ અને થોડી મજા લઈએ હવે ચલો તો બધા મિત્રો ત્યાં સુધી લો ગાઈઝ તો અમે દ્વારકા મંદિર દર્શન કરી નવાઈ ગયા બીચ ઉપર એનું લોકેશન અને અમારા માણસો પાછળ પેલા ઊભા બધા ફોટોગ્રાફી કરી જાય એ બતાવી હવે હું આવ્યો અહીંયા હાથ પગ ધોવા હે ફ્રેશ થવું હોય તો અહીંયા ફ્રેશ થઈ અને પછી તમને બતાવું ચલો ત્યાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ચાલુ હે આ ભાઈઓ હે બરાબર અને અહીંયા આ લોકેશન આ સુદામા સેતુ અહીંયાથી દ્વારકાધીશનું મંદિર જય દ્વારકાધીશ બરાબર દ્વારકાધીશનું મંદિર હે
આખું લોકેશન હે બરાબર. હવે હું થોડા હાથ પગ ધોઈ નાખું અને ફ્રેશ થઈને પછી બતાવીશ અહીંયા. ચલો હેલો ગાઈસ, લાડવા આ તમે ઉપયોગમાં લઈ લેજો. લો હા જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મજા જો અમારે એક મિત્ર આવી જાય મળી શું કહો શાંતિ બસ મજા. મિત્ર દ્વારકા મળી જાય અને ફોટોગ્રાફી ચાલુ હાલે જાય શું તમે? અમે તો 2 દિવસથી અહીં છીએ. એવું હે મિત્રો તો પ્રકાશજી શૂટ કરાવી રહ્યા છે થોડું. આ કેમેરા વાળા ભાઈ ફોટો પાડે છે. પ્રકાશ છે બ્લોગમાં. હેલો ગાઈઝ, અમે બજારમાં આવી ગયા ખરીદ કરવા. તો દ્વારકાધીશની મૂર્તિ તમે જોઈ શકો છો. રાજા રણછોડ, રાજા ધીરાજની અલગ અલગ મૂર્તિઓ. બે કોક વળી જાય, કોક વાતો કરવા વળી જાય. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધે રાધે. જય જવાન જય જય કિસાન. હા બજારમાં અહીંયા દ્વારકાની. હેલો ગાઈસ, બજારમાં અમે આવી ગયા. જયપાલ છે ચાલો વિચાર અંદર જવાનો વિચાર. ચલો અંદર તો જાવ છે હા અંદર તો જાવ આવી જાઓ આવી જાઓ દુકાનમાં ગાડી જોઈએ. સરસ મજાની મુગટ તાલાવ ક્યાં લઈ ગયા છે? સરસ મજાની મૂર્તિઓ છે. મારે એક વિક્રમ ખૂબ બધું લઈને આવ્યો હા. હા થેલીઓ ભરી ભરીને આવ્યો હા. પાછો જાય છે. હા હવે જો કેટલું બધું લઈને આવ્યો હા. થેલી ભરીને લઈને આવ્યો હા. ખરીદી કરવાનું ચાલુ છે બરાબર કમ્પ્લીટ. હજુ ખરીદી કરવાનું, હજુ વિડીયો કોલ ચાલુ, બધા બતાવે વસ્તુઓ લેવાની હાથ તો બાકી નહીં મળવાનું. બજાર આખું ઘૂમી લેવાનું. પૈસા થોડા ખૂટી તમને આલજે. ખૂટી તો ગાઈસ અમે બેટ દ્વારકા બ્રિજ પર આવી ગયા. તો હવે સુદર્શન સેતુ એક વિડીયો થઈ જાય બધા હોઈ જાય. તો અમે બહાર જઈશું. ચલો યસ. તો ગાઈસ અમે આવી ગયા અને આજે મેન લોકેશન હતી આગળ. મારા બધા વિક્રમો બહાર આવે છે. ફોટા પડાતા વિક્રમ બધી બહાર આવી જશે. બાકી હવે જે લોકેશન, હવે જે મજા લેવાની ને એવા છે મજા. આપણે એવું ચાલુ કરવાનું છે. ચલો ગાઈસ, તમને થોડા સ્ટીમર બતાવી દઉં બરાબર. તમે જોઈ શકો છો અહીંયાથી જોરદાર લોકેશન છે. પાણી બી ખતરનાક છે. મોબાઈલ તરત કશું ના થાય. તમે જો આ પુષ્પાનું શૂટિંગ અહીંયા થયું હતું. તમે જો પુષ્પા 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 શૂટિંગ અહીંયા થયું હતું બરાબર.
અર્જુનસિંહ જોવે ખતરનાક લોકેશન હા બાકી શૂટની વાત તો સાઈડમાં રહી બાકી જે લોકેશન હે ને એ ખતરનાક છે જોરદાર અર્જુનસિંહ કોઈ કેવું હોય બે શબ્દો पुष्पा टू नहीं याद है साला पुष्पा की याद दिला दी दसी था है भाई हमारा आवाज पड़े કોઈ કેવું હોય મિત્ર પુષ્પા વિશે તો બિલ સાઈડ પેલા બતાવો પેલો હા લ્યો આ છીએ ખબર છે આપણે પેલું પુષ્પામાં ખબર છે પેલા ચંદનના લાકડાને બનાવેલી પેલી બળદ ગાડા લઈને જતા હતા પોણી ગાડે એને ઓના નેસે જ પહોંચેલા હતા આ એજુ જ છે એ રીત છે આ એજુ જ છે અને અહીંથી પેલો શેખાવત ભય પડ્યો ખબર છે ઓય. અહીંયા પર એ ના પેલું દેખાય પેલું મંદિર ફેરથી બતાવો હા મંદિર દેખાય આ ભાઈનું કેવું મંદિર અરે આ મંદિર એ મંદિર છે ને કણ આડું દોડું પહોંચી દઈએ ને અહીંથી હેઠ પેલું આ સાઈડ પેલું સ્ટીમર છે ને હા બરાબર મોટું સ્ટીમર બ્લેક દેખાય દોડું પહોંચી દઉં અને કણ વચ્ચે ખાલી બોર્ડર બનાવી હતી હા અને એના પછી પેલી સાઈડ જવા જાય ને એટલે પેલી સાઈડથી હુડિયાવાળાને શેખાવત પર ફાયરિંગ કરીને પાછો કાઢ્યો હતો અને એકચ્યુઅલીમાં પુષ્પા પેલી સાઈડ છે ને પેલા ઝાડ છે એ બાજુ ઉભો હતો અને નીકળ ઉભો હાથ લબક કરતા હતો દૂરબીન આમ ઝુમકાઈને જોયું હતું એનું જ શૂટિંગ છે પુષ્પાનું કરેલું એટલે આજે પુષ્પાનું શૂટિંગ ચાલતું હતું ત્યારે લગભગ એની સ્ક્રિપ્ટમાં તમે જ હતા ને હું પેલો બગડો બતાવજો એકદમ બેઠે બેઠે મેં આખું બધું જોયું આખું પુષ્પા હોય પેલા હોય જોઈ નાખીએ ને પછી તમે આ બધાને પછી જોયું હવે એકવાર કહી દે ને તળન માં અને પછી શું હતું ખબર છે પછી જાણ પિક્ચર પચ્યું ને તાન બધા ડાયરેક્ટર બધા ભેગા થઈ અને પછી અહીંથી હેડ્યા અને હું ત્યાં બેઠો હતો અને તાર મને એટલું કહેતા જ હતા કે બોલો જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન ભારત માતા કી જય ચલો વેરી નાઈસ અમે આવી ગયા છે શિવરાજપુર બીચ તો કેવું હે જોઈએ હવે જઈએ અમે ટિકિટ બારી પર શું ટિકિટ હે ત્યાં જઈ બતાવશું બરાબર આવી ગયા શિવરાજપુર બીચ પર બોલો એક ના કેટલા 6 જણા 6 તરી 18 આપી દોડો ટિકિટ વિકેટ લઈને શિવરાજપુર બીચ પર જતા રહીએ તો ગાઈસ અમે હવે શિવરાજપુર બીચમાં અંદર આવી ગયા દરિયો બાકી જે લાગે છે ને હું જવાનો ખતરનાક છે ઠીક હા એટલે જ આવે લોકેશન ખતરનાક છે અમારે એક વ્લોગર આગળ જાય ને બીજો વ્લોગર એની પાછળ જાય હે બે વ્લોગર ભેગા થયા હે હું વગરનો મગજ ખાનારો હા તો બાકી લોકેશન બહુ ખતરનાક છે તમને બતાવીએ હવે ત્યાં જઈને ત્યાં અમે શિવરાજપુર બીચ અમારે શક્તિસિંહ જાય જે પછી કોઈ કેવું શિવરાજપુર બીચ કેવું છે મારે કેવું જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન તમારી એક જ નારો એક જ સૂત્ર જય જવાન જય કિસાન બાકી જે દરિયા કિનારો હોય ને પાણી વધી ગયું આ વખતે બહુ એમ કરો હું હેડું ને મારી એન્ટ્રી લેજો મારી એન્ટ્રી લો યુટ્યુબમાં મેળજો હા મારી એન્ટ્રી હા ગીત વગાડો હાથે નાથે તો લોકેશન ખતરનાક છે પેલો ભાઈ આમ શું કરે લે અમે જે વાયરા મુંડે હારો પેલું ના બરાબર તો પેલી વાત હોડિયા બધા પેલી બધું છે ઓય મજા ઈ લેવાની બધું હાલ ને પેલા જોવાની આ છે શિવરાજપુર બીચ બહુ મજા આવવાની બૂમ પડાવવાની છે મોજ કરવાની છે બાકી તમે જો પબ્લિક બહુ નાઈસ છે બહેરાન લઈને આવ્યા છે શિવરાજપુર બીચ પર મળી જવાના બે મિત્રો અને બે મિત્રો શું નામ છે નામ બોલ દો રામ માણે નામ છે તમારો લાલુ કંઈક અમને ટેમ્પલેટ આપી છે મહાકાલનું વોટર સ્પોર્ટ એની અંદર હે બનાના રાઈડ 200 બમ્પર રાઈડ મિકી માઉસ રાઈડ સ્પીડ બોટ ડિસ્કો રાઈડ ઇસલેન્ડ ટોર ફેમિલી બોટ અને ડ્રેગન રાઈડ છેલ્લે સ્કૂબા ડ્રાઇવિંગ આ બધી રાઈડો રહે 1500 2000 200 200 200 બરાબર
શિવરાજપુર બીચ પર આવો તો એકવાર મહાકાલ વોટર સ્પોર્ટ્સની મુલાકાત જરૂર લેજો, કારણ કે અમે તો દેશીમાં જ ગુલડિયા ખાવાના હા, બરાબર. મજા કરાવી દેશું તમને. હા, આ ભાઈને એવું કહેવું કે બહુ મજા કરી દેશે ને હકીકતમાં મજા કરે એવું છે, કારણ કે જે લોકેશન તમને હું બતાવું, આ બલૂન છે ને એ બલૂન બધા લોકોના જ છે, રાઇડરો વાઇડરો જે દેખાય ને એમની જ છે, બરાબર. બહુ જોરદાર લોકેશન હા. તો ધન્યવાદ મિત્ર. ઓકે, થેન્ક યુ. આ મિત્રને ધન્યવાદ. ચલો યુવરાજ છે એ જ અમારા ભાણુભા. હવે કટ લેવાનો છે અંદર સમુદ્રમાં, અંદર ઉતરવાનું છે ને અંદર. બરાબર, રેડી રેડી. બાકી લોકેશન કો છે જેટલે જિલ્લા એટલે બોટ લઈ લે એનું પાણી પીજીએ. તમે જોવો તો ખરા ફૂલ લોકેશન હે. હવે થોડી મજા લઈએ. હેલો ગાઈઝ, અમે શિવરાજપુર બીચ નાહી ધોઈને ફ્રેશ થઈને હવે નીકળ્યા ઘર તરફ. તો તમારા મિત્રો જઈ રહ્યા છે અને અમે હવે જઈએ છીએ ઘરે, કારણ કે બહુ લેટ થઈ ગયા છીએ, થાકી રહ્યા. તમે જુઓ પબ્લિક શિવરાજપુર બીચ પર सीजन उड़ानी आई जी है, मतलब पब्लिक तो है बहुत सीजन है. हमारी फोटोग्राफी पर चालू है अर्जेंसी बराबर. तो फुल ट्राफिक है, माहौल गरम बराबर. तो बहुत मजा आई. અને હવે અમારું પ્લાનિંગ શું છે, ગાડીમાં જઈ અને ખબર પડે ત્યાં જઈને. બાકી આજ શિવરાજપુર બીચ પર બહુ મજા આવી, બહુ મજા એટલે બહુ જ મજા આવી બરાબર. જે કોઈ મિત્રોને આવવું હોય તો અત્યારે આવી શકે છે, કારણ કે શિવરાજપુર બીચ પર સખત હાલ જગ્યાએ છે અને બહુ મજા એન્જોય છે, એન્જોયનો ટાઈમિંગ. પછી શું છે કે વધુ પડતી ગરમીના હિસાબે નાહવા ધોવાનો ક્યાં મતલબ ટાઈમ તો રેડી જ હોય, પણ એ ટાઈમ ઉપર પછી પાણીની અવર જવર વધી જાય છે. અત્યારે તમે જોઈ શકો પબ્લિક પાછળ ફૂલ ટ્રાફિક, માહોલ ગરમ હા. જો ફૂલ ટ્રાફિક હે બરાબર. હવે અમે ત્યાં ગાડી જઈ અને તમને મળી ત્યાં સુધી બાય બાય. હેલો ગાઈઝ, લીંબડી પેટ્રોલ પંપે ઉભા રહ્યા છીએ, પેટ્રોલ પૂરા ગાડીના પેલા બે રહ્યા. પેટ્રોલ પંપ છે. એક મિત્ર અમારે જેવા કપડાં ચેન્જ કરવા આવે છે, નાઇટી ને એવું બધું કરે બરાબર. લોકેશન પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ મળીએ તો. હેલો ગાઈઝ, અમે ઘરે આવતા હતા ને આવી ગયા હોટલ પર, નામ છે વિશ્રામ. વિશ્રામ હોટલની અંદર અમારા બંકા બેઠા ને, હજુ 2-3 આવે છે ગયા એટલે મંગાવીએ. તો એનો તમને બતાવી દઈએ. તડકા બહુ સરસ ખબર પડે આવે, તને ખબર પડે. ચલો હોટલમાં આવી જાય. તંદૂરી ખાવી, ચપાતી ખાવી, એ બધું પ્રતિક આવવા દો એટલે બધાને શેર થાય એમ કરીએ. એ આપણા માથે નાખી ગયો. હવન જે ભાવે કરો. ચપાટી સારી અમને ના, તંદૂરી સારી પ્રતિકની જ છે. ચલો જી હારી તંદૂરી હાલ 2 કે 3 તંદૂરી કરો, બીજી ચપાતી લાવો. અર્જુનજી બોલો. કેવું કહો? બહુ જ મસ્ત. જયપાલજી તમારે ભગવતી જેવું એકદમ રેડી. હોટલનો ટેસ્ટ બે રેડી છે. જામનગર જેવું નામ છે એવું કામ. વિશ્રામ એટલે આરામ કરી દેવું. રેડી? ચલો હવે ખાવામાં સોરી યાર. શક્તિસિંહ એમના તરફથી બધાને આઈસ્ક્રીમ ખવડાવી તો ભગવાન માતાજી એમને પહેલા ખોળાનો દીકરો હાલે અને હોશે હોશે રમાડે. આઈસ્ક્રીમ લાયા છે બરાબર. બધાને આઈસ્ક્રીમ ખવડાવીએ તો શક્તિસિંહને ભગવાન માતાજી દ્વારકાધીશ એમને પહેલા ખોળાનો દીકરો હાલે અને મજા કરે. જય દ્વારકા. હેલો ગાઈઝ, અમે દ્વારકા ફરવા જતા. અમારા ખાસ મિત્ર નવા અહીંથી રવાના કરીએ લેવાય અમારા વિરેન્દ્રસિંહ બરાબર. ભણુભાઈ લેવાય બધા લગ્નમાં મળશે. એ તો કોમમાં હોય બરાબર. મિત્રો અમે બેચરાજી મંદિર આવી ગયા. આ છે બેચરાજી બહુચર માતાનું મંદિરનો પરિસર. સોરી દાદા.
ચલો ગાઈઝ અમે ફરતા ફરતા હવે આવી ગયા છે બેચરાજી ધામ. યાત્રાજી માતાજીએ દર્શન કરવા આવી ગયા છે ગાઈઝ. અને મજા તો એવી આવે છે ને, મને માતાના બૂમ પડાવવાનું થાય છે, એવા થાચા છે પણ તોય આમ થાક જેવી વસ્તુ નહીં. બરાબર, હમણાં માતાજી દેખે એવી રીતે હા તો આ માતાજીના મંદિરનું કામકાજ ચાલુ હે. દર્શન કરી લેજો માતાજીના. બધા દર્શન કરો. અને આ મંદિરને તોડી નાખવામાં આવેલું હે, કારણ કે એનો નવેસરથી મંદિરનો જે ઊંચાઈ હતી એ વધારવામાં આવી હે. આ બધી જે બનાવવાનું છે વનવે. હા અને પેલા બૂટ કાઢ્યા સીમડા નજર છે મારી વ્લોગમાં, તો ઓછું ધ્વન છે કારણ કે બૂટ ચિયો કાઢી જાય ને તો વગર કામનું હમણાં નુકસાન થઈ જાય. આમ મુખા તો નહીં 150 રૂપિયા નથી, પણ આ 150 છે લાભ કોઈ મજૂરી લઈ જાય એમને. થોડુંક હવે બતાવી દઈએ એમને. જો આ જગ્યા હાલ આવી છે મંદિરની પરિસરની. આ તમે જો બધું તોડી નાખેલું. બરાબર, એટલે પણ હેડર માર બૂટ ચિયો ચોરી કરી જાય છે. અમાર બૂટ બતાવજો. અમારા બૂટ બૂટ ચોરી કરી જાય પાછો. હા પડ્યા બૂટ એમ. બૂટ ચોરી કરી જાય ના ચાલે. વ્લોગમાં 20 રૂપિયા હાથમાં ના આવે, એમાં 150 ના બૂટ જતા રહે. શું કરવાનું? લંગેશ બૂટ માટે લંગેશ પહેરીને આવે છે. બરાબર, તો guys, હવે અમે ખરીદી કરવા જઈ રહ્યા છે. આપણે શું કર્યું? બ્લોગ પૂરો કરો એટલે હે? ના ના, આપણે ખરીદી કરે એ કંજન બતાવો યાર. ચાલો હવે જઈએ બજારમાં, ત્યાં ખરીદી કરીએ. પૈસા તો નહીં પણ 20-25 રૂપિયા લાવ. હેલો ગાઈઝ, તો ઓલ ઓવર અમે જે લોકો દ્વારકા ગયા હતા ફરવા એ રિટર્ન આવી ગયા. સર એ પોકી જઈને રસ્તામાં ઘરે, એટલે મેં કીધું એક બીજા મિત્ર અમારે જયપાલસિંહ હાલે એમના ઉતારા જઈએ. તો જયપાલસિંહ બેઠા બધી ગાડી ચલાવવા. એટલાનું પેલું થઈ ગયું, AI થી બનાવે. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયોમાં કંઈ સુધારા જેવું હોય, કંઈ બોલા જેવું તો જરૂર કોમેન્ટ કરીને જણાવજો. બહુ મજા આવી. બરાબર, અને નેક્સ્ટ તમારે પણ કંઈ શૂટનું હોય તો ચોક્કસ સંપર્ક કરજો મોગલ સ્ટુડિયોનો. ત્યાં સુધી ચલો બાય બાય, જય માતાજી.